હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો ને. વેલકમ બેક ટુ માય ચેનલ. અને જો હું સવાર થઈ ગઈ છે ને સવારના હું કપડાં ધોવા બેઠી છું, કેમ કે આજે છે રવિવારનો દિવસ. તો રવિવારે તો બહુ જ વધારાના કામ હોય. તો આજે તમે એટલા બધા કપડાં હાથે ધોયા છે. જેમ કે તમને ખબર છે કે મારું વોશિંગ મશીન બગડી ગયું છે, તો પગ લૂછણિયા અને રૂમાલ ને બધા આજે તમે એટલા બધા કપડાં ધોયા ને કે ના પૂછો વાત. બહુ બધું. અને પછી મારા સસરાને કીધું કે લિક્વિડ પતી ગયું છે, તો પપ્પા લિક્વિડ લેતા આવજો. તો પપ્પાએ વાસણ ઘસવાનું અને કપડાં ધોવાના બંને લિક્વિડ લઈને આવ્યા છે. અને મેં ફટાફટ વાળી લીધા છે કચરા, કેમ કે મારે આજે જવાનું છે બહાર. તો હું તમને પછી કહીશ આગળ ક્યાં જવાનું છે. કચરા વાળીને ફટાફટ ઘસીને કચરા વાળીને મારે કરવાના છે પોતા. તો હવે હું કરી લઉં છું પોતું. એટલી બધી ઘાઈ છે ને કે મારે હજુ નાહવાનું પણ બાકી છે. ને ચેતન કીધું જલ્દી કર, આપણે કે જલ્દી જઈએ જલ્દી આવીએ, પણ રવિવારે તો થઈ જ જાય મોડું. તો હું ફટાફટ પોતું મારી લઉં છું આખા ઘરમાંથી, કેમ કે રોજ તો આપણે ઊભા પોતાથી હું પોતું મારું છું. રવિવારના દિવસે નીચે બેસીને ઘસીને પોતા મારું છું. અને પછી અમે પહોંચી ગયા હતા છોલે પૂરી ખાવા માટે, કેમ કે બહુ જ ભૂખ લાગી હતી. સવારનો નાસ્તો તો કામમાં ને કામમાં જ પચી ગયો. તો ઝાડ નીચે મસ્ત છોલે પૂરી ખાવા અમે બેઠા હતા. સરસ હતા ને છોલે ભટુરે. તો જો અમે તો છોલે ભટુરે ખાધા અત્યારે ઝાડ નીચે. મસ્ત લારી ઊભી હતી તો ભૂખ લાગી હતી, કેમ કે ઘરનું કામ કરવામાં જ ક્યાંય પચી ગયું ખબર ના પડી. ભટુરે પણ હતા, પૂરી પણ હતી. અમે છોલે પૂરી ખાધી. અથાણું હતું, મરચાં હતા, ડુંગળી હતી. મસ્ત પેટ ભરાઈ ગયું, કેમ કે ઘરનું કામ કર્યું એમાં ચા નાસ્તો તો ક્યાંય પતી ગયો. તો ચલો હવે આપણે નીકળીએ છીએ, કેમ કે ખાધા વગર ક્યાંય નહીં જવાનું. કેમ કે ભૂખ લાગે ને એટલે ચક્કર આવે. એટલે ખાધા વગર ક્યાંય જવાનું નહીં, કરી જ લેવાનો નાસ્તો તો. અને ફાઇનલી અમે પહોંચી ગયા હતા ક્રોમા સેન્ટરમાં, કેમ કે અમારે લેવાનું હતું વોશિંગ મશીન. તો અમે અહીંયા ઘણા વોશિંગ મશીન જોયા, પણ આખરે અમને પાસ પડ્યું આ ગોદરેજનું. અને પછી એમાં આવી ગયું પ્રિયાંશનો વિડીયો કોલ. તો પછી મેં પ્રિયાંશને પણ મેં બતાવ્યું કે જો પ્રિયુ આપણે આ વોશિંગ મશીન લીધું છે અને આ છે ગોદરેજનું, અને આ પડ્યું છે મને 18,000નું. તો એટલું સરસ હતું. ને આ 7 kgનું છે. મારે જે હતું એ 6-6.5 kgનું હતું. અને ફાઇનલી મેં આ બુક કરી દીધું છે. એની હાઇટ પણ છે અને સારું છે, એટલે મને તો આ ગમ્યું. એટલે અમે લોકોએ આ જ ગોદરેજનું બુક કરી દીધું છે. અને પછી અમે પહોંચી ગયા હતા મમ્મીના ઘરે મળવા માટે. તો મમ્મીએ બનાવ્યા હતા બટાકા પૌવા અને પાપડ તળ્યા હતા. કે જમવાનું બનાવું, રસોઈ બનાવું. મેં કીધું ના, અમે ખાઈને આવ્યા છે, અમારે કશું જમવું નથી. તો કે ના બનાવવાનું. મેં કીધું ચાલ કંઈ વાંધો નહીં, નાસ્તા જેવું ખાલી બનાવી દે. તો એણે પાપડ તળ્યા હતા અને બટાકા પૌવા બનાવ્યા હતા. અને પછી અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે. ઘરે જઈને મારે કેમ કે રસોઈ કરવાની હતી, એટલા માટે અમે નીકળી ગયા અમારા ઘરે જવા માટે. મમ્મી કે રસોઈ બનાવી દઉં, જમીન જાઓ, ટિફિન લઈને જાઓ. મેં કીધું ના, અમે ઘરે જઈને પછી બનાવીશું. અને અમે આવ્યા ત્યારે મારા સસરા તો સૂતા હતા. અને ફટાફટ બધાને મેં બાય બાય કહી દીધું. મારી બેન પણ ઊભી હતી, મારી મમ્મી પણ ઊભી હતી. મેં એ લોકોને બાય બાય કરીને પછી અમે નીકળી ગયા અમારા ઘર તરફ. ને મેં આવીને ફટાફટ પછી રસોઈ બનાવી. બટાકાની સૂકી ભાજી, દાળ બનાવી. પછી મેં બનાવી દીધા હતા ભાત, રોટલી અને પાપડ તળ્યા હતા. તો જુઓ, આ રહ્યું જમવાનું: દાળ ભાત શાક રોટલી. અને મારા સસરા જમીને જતા રહ્યા. ટિફિન આજે આપવા જવાનું હતું ને, ત્યાં પછી અમારા સામેવાળાએ પાર્સલ આવ્યું હતું મારું. તો પાર્સલ સામેના ઘરે આપી દીધું હતું. ભાઈનો ફોન આવ્યો હતો કે તમારું પાર્સલ આવ્યું છે. મેં કીધું સામે ઘરે આપી દો. તો આ મંગાવી હતી મેં ડસ્ટબિનમાં ભરાવા માટે થેલી મંગાવી હતી. તો એ થેલી આવી ગઈ હતી. તો આ હું જોઉં છું, ચેક કરું છું કે કેવી આવી છે કેવી નહીં. તો આજનો હતો આટલો વિડીયો. અને ફાઇનલી આપણે વોશિંગ મશીન બુક કરાવી દીધું છે. આવી જશે કાલે, નહીં તો પરમ દિવસે આવશે. તો આવી જાય વોશિંગ મશીન એટલે પછી એ પણ હું તમને બતાવીશ કે કેવું છે કેવું નહીં, કલર કેવો છે, બરાબર. અને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય.